વૈશાખ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી, જલ ક્રીડા એકાદશી કે પછી ભદ્રકાળી એકાદશી કહે છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપો નાશ પામે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે કારતક માસમાં સ્નાન કરવાથી, ભગીરથીમાં પિંડ દાન કરવાથી, સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, બદ્રીનારાયણના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે જ ફળ આ અપરા એકાદશી વ્રતના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે. આ વ્રતની પૂજા ઉપવાસ કરનારને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે અપરા એકાદશી એ મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશીની છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને દાન પ્રાપ્ત થાય છે. જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. ગૌ હત્યારો, ભ્રૂણ હત્યારો, પરનિંદક અને પરસ્ત્રી ગમન કરનારો પણ જો આ એકાદશીનું વ્રત કરે તો તે પાપમાંથી મુક્ત થાય છે. આ લોક અને પરલોકમાં તે સુખને પ્રાપ્ત કરે છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. તેવી જ રીતે આ એકાદશીનું વ્રત કરનાર સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે. અપરા એકાદશીનું વ્રત બે રીતે કરવામાં આવે છે, એક તો નિર્જળા અને બીજું ફળાહાર કરીને. આ વ્રતમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરી ફળ અને જળ ચઢાવવામાં આવે છે. આથી જ આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્વ છે. પરંતુ જે લોકો શરીરથી સ્વસ્થ નથી તો તેમણે ઉપવાસ કે એકટાણું કરીને જ આ વ્રત કરવું. જે લોકો શરીરથી સ્વસ્થ છે તો તેમણે જળ અને ફળનું સેવન કરીને જો આ વ્રત કરે તો તેનું વ્રતનું ફળ અનેક ગણું વધી જશે. તો મિત્રો, આ હતું અપરા એકાદશી વ્રતનું મહાત્મ્ય. હવે સાંભળશું અપરા એકાદશી વ્રતની પૂજન વિધિ. મિત્રો, એકાદશીનું આ વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા, ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની ફોટો કે છબી અથવા તો બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી. શુદ્ધ ઘીનો દીવો કરવો. ત્યારબાદ ભગવાનની મૂર્તિ કે ફોટો તથા શંખ અને ઘંટડીની પૂજા કરવી. અબીલ, ગુલાલ, પીળા પુષ્પ, તુલસીપત્ર, ઋતુના ફળ, કાકડી વગેરેથી પૂજા કરી પીળી મીઠાઈ અથવા તો દૂધ, દહીં, માખણ, મિશ્રીનું નૈવેદ્ય ધરાવવું. ધૂપ, દીપ આરતી કરવી. આ રીતે વિધિપૂર્વક પૂજા કરી આ એકાદશીની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા. ભગવાનના મંત્રનો જપ કરી તુલસીપત્ર સાથે ભગવાનને ભોગ ધરાવવો. રાત્રિ જાગરણ કરવું. સાથે